એ ડિગ્રી લાગે એટલે બધા આમ આનંદ થઈ જાય. અને જગતની રીત છે બધી. 10મું પાસ થઈએ તો કેટલું હળક થાય અને કઈ ખોટું નથી, ઠીક છે, હળક હોવો જોઈએ. પીએચડી ડિગ્રી માટે કેટલું બધું ભણવું પડે. ડિગ્રી માટે ભણે એ અલગ વસ્તુ છે અને ખરેખર જ્ઞાનવર્ધન માટે ભણે તો એ અલગ તત્વ છે. એમ આપણને એક ડિગ્રી મળવી જોઈએ, એક આપણને હોદ્દો મળવો જોઈએ કે આપણે ભક્ત છીએ. આપણે બધા એવું બોલાય કે દર્શનભાઈ અહીં આવજો, પણ દર્શન ભગત અહીં આવજો એ જ્યારે આપણી ભાષામાં આવશે ને, એ ભાષામાં ક્યારે આવે? ક્રિયામાં હોય, આપણા ભાવમાં હોય, આપણા હૃદયમાં હોય. નહીં તો આપણા સંબોધનો બધા કેવા થશે? દાદા, ભાઈ, બેન, આ બધા સંબોધનો થવાના છે. આપણે આ વાત હૃદયથી, ખૂબ હૃદયથી સ્વામીજી વિચારવાની છે કે આપણને જે પ્રતીતિ છે ને, ભગવાનના અસ્તિત્વનું જે જાણપણું છે ને, આપણને એની જે અનુભૂતિ છે ને, એમાં આપણે ખૂબ ખૂબ નસીબદાર છે.